નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા માટે હાજર છું હું ઝરણા અલકંટી. તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર. ક્રૂડમાં રેન્જ બાઉન્ડ કારોબાર યથાવત. બ્રેન્ટના ભાવ $87 પ્રતિ બેરલની પાસે પહોંચ્યા. ભૌગોલિક તણાવ ઓછો થતાં કિંમતોને મળ્યો સપોર્ટ. એસડીબી પર મોટા સમાચાર. 23 એપ્રિલે આરબીઆઈએ સિરીઝના પી મેચ્યોર રિડીમ્શન માટે કરી ઘોષણા. વર્ષ 2017-18 સિરીઝ ચોથી અને 2018-19ની સિરીઝ બીજી માટે થઈ આ ઘોષણા. આરબીઆઈએ મેચ્યોરિટી પહેલા રોકાણ કાઢવાની આપી છૂટ. યુએસના આર્થિક આંકડાઓ પહેલા સોનામાં પણ નાની રેન્જમાં કામકાજ. કોમેક્સ ઉપર $2300 સ્તર જળવાયા તો ચાંદીમાં $27 સ્તર જળવાયા. શુગર મિલોને ઇથેનોલ પ્રોડક્શનમાં મળી રાહત. સરકારે ઇથેનોલ ઉત્પાદન માટે 6.7 લાખ ટન બી હેવી મોલાસીસના વપરાશને આપી મંજૂરી. કોટન ઉપર ફોકસ. ચીનનો કોટન વાયદો ઘટીને 3.25 મહિનાના તળિયે પહોંચ્યો. કોટન યાન વાયદામાં પણ ઘટાડો. શરૂઆત કરીએ રૂપિયાથી. તો રૂપિયાના કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો નબળો થઈને 83.32 પ્રતિ ડોલરની સામે 83.34 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ તો 83.39ના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અને ડોલર ઇન્ડેક્સ જોઈએ હવે 106ની નીચે આપણને કાર્યરત દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ મોર્નિંગ. અને જે રીતે આપણે અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે 106ની નીચે હવે કારોબાર કરી રહ્યો છે. રૂપિયામાં 4 પૈસાની મુવમેન્ટ અત્યારે આપણને શરૂઆતના સમયે લાગી રહી છે. કઈ રીતે તમે આગળ જોઈ રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ. સો રૂપીમાં આપણે એક રેલી જોઈ અને હવે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. જે 106ની ઉપરના જે પ્રાઇસીસ હતા ડોલર ઇન્ડેક્સના, મને લાગે છે એ હવે થોડું ઘણું કરેક્શન ત્યાં પણ જોવા મળશે. પણ જેટલા પણ ઇકોનોમિક ડેટા આવવાના છે યુએસ તરફથી એના ઉપર માર્કેટનું ધ્યાન રહેશે. ગઈકાલે ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર્સના નંબર્સ હતા. આજે બહુ ઇમ્પોર્ટન્ટ જીડીપી અને આવતીકાલે જે ફેડનું જેનું ધ્યાન હોય છે પીસીઈ કોર ઇન્ડેક્સ પર એ ડેટા આવશે. સો આ ડેટાની વચમાં મને લાગે છે ડોલર ઇન્ડેક્સમાં વોલેટિલિટી રહેશે, રૂપીમાં પણ રહી શકે છે. મને લાગે છે ક્રૂડમાં જે રીતે નરમાશ આવી છે ત્યારબાદ રૂપીમાં થોડી ઘણી અહીંયા સેન્ટિમેન્ટ પોઝિટિવ પણ થઈ છે. 83.30 83.29 લેવલ્સ કદાચ જોવા મળી શકે છે. અને હાયર સાઇડ જો ડોલરમાં સ્ટ્રેન્થ આવે છે, યુએસના ઇકોનોમિક ડેટા સારા આવે છે, 106ની ઉપર ફરીથી જો યુએસ ડોલર ઇન્ડેક્સ જાય છે તો પછી યુએસડી આઈએનઆરમાં 83.50 55ના લેવલ્સ જોવા મળી શકે છે. હાલાકી અત્યારે કોઈ પણ ઉછાળે અહીંયા એકવાર બેરિશ જ ધ્યાન છે. સો આઈ થિંક કોઈ પણ ઉછાળે વેચવાનું જ અહીંયા રેકમેન્ડેશન અમે પણ આપીએ છીએ. ઓકે, તો ઉછાળે વેચીને ચાલો આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો તેના ઉપર અહીંયા આગળથી ખાસ તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી કરન્સીની વાત ખાસ કરી છે. સોનાની વાત કરી લઈએ તો યુએસના આર્થિક આંકડા પહેલાં સોનામાં સુસ્ત કામકાજ રહ્યું છે. અને જ્યાં સ્થાનિક બજારમાં 5%થી વધીને નરમાશ સાથે 70,889ની આસપાસના સ્તર આપણે જોઈ શકીએ છીએ. અને વૈશ્વિક બજારની જો વાત કરીએ તો 2300ની આસપાસના સ્તર આપણને દેખાઈ રહ્યા છે. હવે બજારની નજર જે છે તે યુએસના જીડીપીના ડેટા અને પીઈસીના આંકડા ઉપર બનેલી છે. જીગાજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે જે રીતનો ઉછાળો જોયો હતો ત્યારે આપણે ચર્ચા પણ કરી હતી કે ઝડપી ઉછાળા પછી ઝડપી ડ્રોપ થશે, એવું થતું પણ આપણને દેખાયું. પણ હવે શું આ 2300 કોમેક્સના લેવલ અને 70,000ની આસપાસ આપણે એમસીએક્સના લેવલ જોઈએ ત્યાં એક ઘટાડો અટકી શકે, આ સપોર્ટ લેવલ બની શકે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને કયા પરિબળોની ખાસ અસર રહેશે? જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન્સ ડેવલપ થયા, 2400ની ઉપરના આપણે પ્રાઇસીસ તો જોયા, પણ એસ્કેલેશન થયું નથી જીઓપોલિટિકલ ટેન્શન્સમાં. એને લીધે જ વન વે સેલ ઓફ પણ આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં જેટલા પણ યુએસના ઇકોનોમિક ડેટા આવ્યા છે એને કારણે ડોલર ઇન્ડેક્સમાં સ્ટ્રેન્થ આવી છે. જે વર્ષની શરૂઆતમાં એક એક્સપેક્ટેશન હતું કે ફેડ આ વર્ષમાં 3 વાર ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે, એ હવે જૂનથી સ્ટાર્ટ કરશે અને 3 વાર કરશે. એ પોસ્ટપોન થઈને જુલાઈ થયું, હવે પોસ્ટપોન થઈને સપ્ટેમ્બર થયું છે. ઇન આર ઓપિનિયન કદાચ આ વર્ષે એક જ ઇન્ટરેસ્ટ રેટ કટ આવી શકે છે અને વી વોન્ટ બી સરપ્રાઇઝડ જો આ વર્ષે એક પણ ઇન્ટરેસ્ટ રેટ કટ નહીં આવે ફેડ તરફથી. સો એ જ એક રીઝન છે કે વન વે શાર્પ ફોલ આવ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં પણ બાઉન્સ આવ્યું છે. પોલિટિકલી આ વર્ષ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. યુએસ, યુકે, યુરોઝોન કે ઇન્ડિયા ઇલેક્શન્સ આવવાના છે. જીઓપોલિટિકલ ટેન્શન્સ હજી માર્કેટમાં છે, એસ્કેલેશન થયું નથી.
બટ આ બધા જ પરિબળો અને સાથે દેર ઇઝ સ્ટીલ અનસર્ટેનિટી રિલેટેડ ટુ ધ ટાઈમિંગ ઓફ ધ ફર્સ્ટ રેટ કટ. આ બધા પરિબળોને કારણે ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. ચાઇનાનું રિટેલ બાઇંગ છે, ચાઇના તરફથી પીબીઓસીનું રિઝર્વ્સ માટે પણ બાઇંગ છે. સો ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટિવ લાગે છે મને. $2300 કે $2280 આસપાસ અહીંયા એક સપોર્ટ છે. ઇન્ટ્રાડેમાં જો આપણે વાત કરીએ તો જૂન કોન્ટ્રાક્ટમાં 200 પોઈન્ટનો એક ફોલ આવ્યો છે. મને લાગે છે વિલ ગો વિથ ધ ટ્રેન્ડ ઓનલી ફોર ઇન્ટ્રાડે. સો 70,900ની આસપાસ શોર્ટ કરી શકાય. 71,000 સ્ટોપ લોસ, 70,700ના ટાર્ગેટ માટે ઇન્ટ્રાડેમાં શોર્ટ કરવું. હાલાકી આજે સાંજે યુએસના જીડીપી ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સના નંબર્સ છે. સો ટ્રેડ વિથ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. ઓકે, તો સ્ટોપ લોસ તો ખાસ અહીંયા આગળથી તમે ધ્યાન રાખો. અને સોનાની આપણે આજે મુવમેન્ટ આવ્યું છે એના ઉપર ખાસ ચર્ચા કરી છે, અને આ જે ડેટા આગળ લાઇનઅપ છે એના ઉપર ખાસ નજર તમારે રાખવાની રહેશે. ચાંદીના કારોબાર પરને પણ આપણે અહીંયા આગળથી જોઈ લઈએ તો ચાંદીમાં પણ સોનાને પગલે નરમાશ રહી છે. અહીંયા સ્થાનિક બજારમાં કિંમતો આશરે 0.5% જેટલી તૂટીને 80,181ની આસપાસ, અત્યારે આપણે 80,240 ઉપર કિંમતો જોઈ રહ્યા છે, અને વૈશ્વિક બજારમાં $27ની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ચાંદી માટે કઈ રીતે જીગરજી તમે જોઈ રહ્યા છો, અને ચાંદીમાં હવે કઈ રીતના પરફોર્મન્સની આપણે આશા રાખી રહ્યા છે? સોના ચાંદીનો જે ડિફરન્સ છે એ પણ શું સૂચન કરી રહ્યો છે? સો ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો છે ફરીથી 85ની ઉપર ગયો છે. સો આઈ થિંક સિલ્વર ફરીથી આઉટ પરફોર્મ કરશે. કોમેક્સ ફ્રન્ટ ઉપર જો હું વાત કરું, $27ની ઉપર માર્કેટ સ્ટેબલ થવું જોઈએ, તો પછી $28-29ના આપણે પ્રાઇસીસ ફરીથી જોઈ શકશું. પણ જે રીતે કરેક્શનનો એક માહોલ સ્ટાર્ટ થયો છે, મને લાગે છે કોપર છે, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, આ બધામાં એક કરેક્શન આવ્યું છે માર્કેટમાં. હાલાકી આપણે જો કોપરની વાત કરીશું ફંડામેન્ટલ વખતે, કે કોપરના ફંડામેન્ટલ પોઝિટિવ છે અહીંયા. ચાંદી માટે મને લાગે છે, મેં જેમ કીધું કે $27 જો હોલ્ડ કરે દેન વન કેન ગો લોંગ. પણ મેં જેમ ગોલ્ડમાં પણ કીધું કે જે પરિબળો ગોલ્ડને કામ કરી રહ્યા છે એ જ પરિબળો ચાંદીમાં પણ અહીંયા મેટર કરે છે. હાલાકી મને લાગે છે ઇન્ટ્રાડે માટે ચાંદીમાં જે 200-250 પોઈન્ટનો ફોલ છે વિલ ગો વિથ ધી ટ્રેન્ડ ડ્યુરિંગ ઇન્ટ્રાડે ઓલ્સો ઇન સિલ્વર ઓલ્સો. સો સિલ્વર મે કોન્ટ્રાક્ટ 80,300ની આસપાસ શોર્ટ કરી શકાય. 80,500નો સ્ટોપ લોસ, 79,900ના ટાર્ગેટ માટે સિલ્વરમાં પણ શોર્ટ કરવું એડવાઇઝેબલ છે. અગેન આઈ એમ કોશનિંગ ઇવનિંગ સેશનમાં મેજર ઇકોનોમિક ડેટા છે, સો એના ઉપર ધ્યાન રાખવું. ઓકે, તો ચાંદી માટે પણ તમારે માટે જે ખાસ વ્યૂ બની રહ્યો છે એના ઉપર ધ્યાન રાખો. અને ઇવનિંગમાં જે આ બધા મેજર ઇકોનોમી ડેટા છે સોના ચાંદી બંને માટે, એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ એક ખાસ આપણે સોના ચાંદીની ચર્ચા કરી છે. તો ગઈકાલની તેજી બાદ આજે સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમ અને કોપરની અંદર નરમાશ બનતી દેખાઈ રહી છે, પણ લેડમાં આશરે 1%ની આસપાસની તેજી દેખાય છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં હજી પણ કોપરની કિંમતો 2 વર્ષના ઉપલા સ્તરની પાસે યથાવત છે, અને અહીંયા આ વર્ષે માર્કેટમાં કોપરની અછત થવાના અનુમાને કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. જીગરજી, કઈ રીતે તમે ખાસ કરીને કોપરને જોઈ રહ્યા છો? કારણ કે વૈશ્વિક બજારમાં આપણે હજી જે રીતે જોઈ રહ્યા છે કોપરની અછતની વાત છે, મજબૂતી છે, પણ આપણે ત્યાં જે થોડું દબાણ બન્યું એને પ્રોફિટ બુકિંગ ટેમ્પરરી સમજવું જોઈએ, કે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને કોપર તેમજ અન્ય મેટલ્સમાં કોઈ ટ્રેડિંગ લેવાની તક તમે જોઈ રહ્યા છો? સો શોર્ટ ટર્મનું આ એક કરેક્શન છે, પણ કોપરના ફંડામેન્ટલ બહુ સ્ટ્રોંગ છે અહીંયા. એલએમઈ કોપર 9,000ની આસપાસ ટ્રેડ કરે છે. યર એન્ડ સુધીમાં $11,000-12,000 પણ જઈ શકે છે. સો કોપરના ફંડામેન્ટલ્સની વાત કરીએ, સો ચીલીથી કોડેલ્કો માઇનના રિપોર્ટ્સ આવ્યા છે કે કોપરનું પ્રોડક્શનને લઈને આઉટલુક પોઝિટિવ છે. ડિમાન્ડ જે છે એ પ્રમાણે સપ્લાય પ્રોવાઈડ કરવા માટે પ્રોડક્શન વધારી રહ્યા છે. અને જો હું ટ્રાફિકગુરા એ વર્લ્ડની લાર્જેસ્ટ ટ્રેડિંગ કંપનીની વાત કરું તો એ પણ કોપરને લઈને આઉટલુક પોઝિટિવ છે. ઇન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રુપનો રિપોર્ટ પણ જોઈએ તો માર્કેટ ડેફિસિટમાં છે, અને આગળના 3 થી 6 મહિના બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ચાઇનામાં રિકવરી આવી ગઈ, ઓફકોર્સ યુરોઝોન ઇઝ સ્ટ્રગલિંગ વિથ ધી રિસેશન. PMI ડેટા ત્યાંના ઉઠાવીને જોઈ લેશો યુરોઝોનના, તો એટલા કન્વિન્સિંગ નથી. પણ જો ચાઇનામાં રિકવરી આવી ગઈ તો પછી કોપરના પ્રાઇસીસ અહીંયાથી MCX ઉપર મને લાગે છે 950-980 પણ આવી શકે છે યર એન્ડ સુધીમાં. ઇન્ટ્રાડે માટે યસ, આજે થોડો ઘણો બુલિશ, થોડો ઘણો બેરિશ સેન્ટિમેન્ટ છે કોપર અને ઝિંક એલ્યુમિનિયમમાં. તો આપણે કોઈ પણ ઉછાળે બેઝ મેટલ્સમાં રેકમેન્ડેશન આપીએ છીએ સેલનું. અગેન આઈ એમ રિપીટિંગ, સાંજે યુએસના જીડીપી નંબર્સ છે એ બેઝ મેટલ્સ માટે ડાયરેક્ટલી રિલેટેડ છે. સો ડેટા જેવા આવશે એ પ્રમાણે કોપર કે પછી એલ્યુમિનિયમ ઝિંક માર્કેટ અહીંયા રિએક્ટ કરી શકે છે. બટ મેં જેમ વાત કરી કે આપણે ઇન્ટ્રાડેમાં કોઈ પણ ઉછાળે વેચવાનું અહીંયા રેકમેન્ડેશન આપીએ છીએ અમે. સો
એપ્રિલ કોન્ટ્રાક્ટમાં હવે સ્ટેગર્ડ પીરિયડ આવી ગયો છે, સો આઈ વિલ ગીવ કોલ્સ ઇન મે કોન્ટ્રાક્ટ. સો કોપર મે જે 847.5ની આસપાસ ચાલે છે, 848 શોર્ટ કરીને 851નો સ્ટોપ લોસ મૂકીને 842 માટે અહીંયા શોર્ટ કરી શકાય. અને ઝિંકની જો હું વાત કરું, મે કોન્ટ્રાક્ટ 249.10ની આસપાસ ચાલે છે. 249.10 કરંટ લેવલે શોર્ટ કરીને 250 સ્ટોપ લોસ, 248 247ના ટાર્ગેટ માટે ઇન્ટ્રાડેમાં શોર્ટ કરી શકાય. ઓકે, તો અહીંયા આગળથી ઉછાળે વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, ખાસ કરીને મે કોન્ટ્રાક્ટ કોપર અને મે કોન્ટ્રાક્ટ ઝિંકની અંદર. તો કોપરમાં 848ની આસપાસ તમે વેચીને કારોબાર કરો, મે કોન્ટ્રાક્ટમાં 851નો સ્ટોપ લોસ, 842ના ટાર્ગેટ, અને ઝિંકની વાત કરીએ તો 249.10 આ લેવલની આસપાસ તમે વેચી શકો છો. 250નો સ્ટોપ લોસ રાખો, 247 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આ ખાસ કરીને મેટર્સમાં હાલ તમારે કઈ રીતે કારોબાર કરવાનો છે, ટ્રેડ લેવાનો છે, એની આપણે વાત કરી છે. હવે આપણે ક્રૂડના કારોબાર પર પણ નજર કરી લઈએ. તો ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની જે સ્થિતિ છે હળવી થતાં ક્રૂડમાં ફરી એકવાર સુધારો જોવા મળી રહ્યો છે, જ્યાં બ્રેન્ટના ભાવ $88 આસપાસ, $88 ઉપર કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. નાઇમેક્સમાં પણ આપણે 82.95 લગભગ $83 નજીક કારોબાર પહોંચતો જોઈ રહ્યા છે, અને 6,900ની આસપાસ આપણે MCX પર કારોબાર જોઈ રહ્યા છે. વાસ્તવમાં રેડ સીમાં નિષ્ક્રિય તેલના ટેન્કરોમાંથી ડિલિવરીમાં વધારાથી પણ સપ્લાયની ચિંતા ઓછી થવાની પણ કિંમતોને એક અસર થતી જોવા મળી રહી છે. જીગરજી, ક્રૂડમાં પણ આપણે જોઈએ તો જે રીતનો કારોબાર જોઈ રહ્યા છે, ઉતાર ચઢાવ સાથેનો થોડો કારોબાર છે. હવે આપણે ફરી લીલા નિશાનની અંદર કારોબારને આવતો જોઈ રહ્યા છે. હવે કયા ફંડામેન્ટલ્સની કે પરિબળોની અસર રહેશે અને કઈ રીતે આપણે આગળ મૂવ્સ લાગી રહ્યા છે? સો લાસ્ટ વીકમાં આપણે જોયું કે યુએસ ઇન્વેન્ટરીઝ વધીને આવી હતી, એને લીધે પ્રેશર માર્કેટમાં આવ્યું. ડી-એસ્કેલેશન થયું છે જીઓપોલિટિકલ રિસ્કનું, જેને કારણે પણ પ્રેશર માર્કેટમાં જોવા મળ્યું છે. પણ મને લાગે છે WTI ઓઇલમાં $80-81ના બહુ સારો સપોર્ટ છે. અત્યારે ચાલી રહ્યો છે અરાઉન્ડ WTI ઓઇલ 82.5ની આસપાસ. ઇન્ટ્રાડેમાં લોંગનું અહીંયા રેકમેન્ડેશન છે. મને લાગે છે કે મે કોન્ટ્રાક્ટ 69.20ની આસપાસ મળી રહ્યો છે. 6900ની આસપાસ જો મળે, વન કેન ગો લોંગ ઇન મે ક્રૂડ ઓઇલ. 68.50નો સ્ટોપ લોસ છે, અને 7,000 ટાર્ગેટ માટે ક્રૂડ મે કોન્ટ્રાક્ટમાં લોંગ ઇનિશિયેટ કરી શકાય. ઓકે, તો ક્રૂડના મે કોન્ટ્રાક્ટમાં તમે લોંગ ઇનિશિયેટ કરી શકો છો, અને ટાર્ગેટ જે છે 7,000 સુધીના બનતા દેખાઈ શકે છે. તો આ ખાસ વ્યૂ તમારે માટે ક્રૂડ ઉપર બનતો દેખાઈ રહ્યો છે, તો આનો ખાસ ખ્યાલ રાખીને ચાલો. નેચરલ ગેસની પણ જો અહીંયા આગળથી વાત કરી રહીએ, શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં આશરે 3%થી વધુની વેચવાલી આવતા કિંમતો 137ની આસપાસ આવતી દેખાઈ રહી છે. તો 3.45% જેવું દબાણ અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે. આના અંગે પણ વધુ વાત કરી લઈએ. જીગરજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં ગઈકાલે પણ બહુ સારો એક ફોલ હતો, અને આજે પણ 3.5% જેટલો ફોલ છે. મને લાગે છે કે આ ફોલ કન્ટિન્યુ કરશે. એક તો આવતીકાલે આજના દિવસમાં એક્સપાયરી છે, જેને કારણે થઈને થોડું અહીંયા રોલ ઓવર થયું છે, અને ઓફકોર્સ યુરોપ તરફથી ડિમાન્ડ કન્સર્ન્સ પણ માર્કેટમાં ક્રિએટ થયેલા છે. સો ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ નેચરલ ગેસ વીકેસ્ટ ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે આજે એપ્રિલ મંથની એક્સપાયરી છે, સો હું મેની વાત કરીશ. મે 165.80ની આસપાસ ચાલી રહ્યું છે નેચરલ ગેસ. વન કેન ગો શોર્ટ, અને એટ કરંટ લેવલ્સ ઓનલી 169 સ્ટોપ લોસ અને 157ના ટાર્ગેટ માટે નેચરલ ગેસ મે કોન્ટ્રાક્ટ વેચી શકાય. ઓકે, તો નેચરલ ગેસના મે કોન્ટ્રાક્ટને વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી ખાસ તમારે માટે બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. આગળ વધીએ, અને હવે આપણે જે ખાસ કરીને જે આપણે એસસીબીની અંગે મોટા સમાચાર મળતા દેખાયા છે, કે જ્યાં 23 એપ્રિલે આરબીઆઈએ પ્રી મેચ્યોર રિડમ્પશનની ઘોષણા કરી છે. આ અંગે આપણે ખાસ વધુ સમજ મેળવીશું, અને આ માટે આપણી સાથે ખાસ જોડાયા છે નિશા સંઘવી, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને ડિરેક્ટર પ્રોમોર ફિનટેકના. નિશા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નિશા, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને નિશાજી, પહેલાં અમને એ સમજાવો કે આ જે સમાચાર છે કે આરબીઆઈએ પ્રી મેચ્યોર રિડમ્પશનની એસસીબી માટે અહીંયા આગળથી ઘોષણા કરી છે, કઈ રીતે આપણે આ સમાચારને સમજવા જોઈએ? કોણ આ રિડમ્પશનનો લાભ લઈ શકે છે? આ થોડું અમને ડિટેલમાં સમજાવશો. થેન્ક યુ જર્નાબેન. આજે પ્રીમેચ્યોર વિડ્રોલની રિલીઝ થયું છે આ ઇસ્યુ. ગવર્મેન્ટે જે સર્ક્યુલર કાઢી છે આરબીઆઈએ, એમાં બે સિરીઝ છે, 2017-18ની અને 2018-19ની.
તો આ બે જનરલી આરબીઆઈના જે આ બોન્ડ છે SGB એની જે લોકિન હોય છે 5 વર્ષની હોય છે, જે પતી ગઈ છે. તો આપણે એની 5 વર્ષનું લોકિન પત્યા પછી તમે જનરલી વિડ્રો કરી શકો છો. એટલે આરબીઆઈએ પરમિશન આપી છે કે તમે એક્ઝિટ કરવું હોય તો કરી શકાય. તો આપણે એવરેજલી અગર જોવા જાય ગોલ્ડનું આ બેની રેટ છે, પેલા આપણે 17-18ની જે રેટ આપી છે એ 7260 આપી છે પર ગ્રામ એક્ઝિટ રેટ, અને જે 18-19ની છે એની એક્ઝિટ રેટ આપી છે 7325. આમાં શું ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે આ પ્રી મેચ્યોર વિડ્રોલ કરી લેશો તો તમારું જે ઇન્ટરેસ્ટ આવતું હતું એ બંધ થઈ જશે. પ્લસ તમારે જે રિટર્ન વાઇઝ આપણે ચેક કરવું હોય તો આનું રિટર્ન અપ્રોક્સિમેટલી 14.5%ના રેન્જમાં ચાલી રહ્યું છે લાસ્ટ 5 યર્સના રિટર્ન. તો જે લોકોનું એક્સપોઝર ટુ ગોલ્ડ ઇન પોર્ટફોલિયો અગર 10%થી વધી ગયું છે બીકોઝ ઓફ ગોલ્ડ એપ્રિસિએશન, તો ડેફિનેટલી અ ગુડ ટાઈમ ટુ બુક પ્રોફિટ. અને આમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગશે, જે મારા હિસાબે કરી લેવું જોઈએ બીકોઝ ગોલ્ડની રેલી થઈ ગઈ છે. આપણે અગર હિસ્ટોરિકલ ડેટા જોઈએ છીએ તો ગોલ્ડની જે રેલી આવે છે જનરલી વન્સ ઇન 3 to 5 યર્સમાં આવે છે. તો અગર આ રેલીનો આપણે એડવાન્ટેજ લેવો હોય તો આપણે થોડા એક્સપોઝરને ઓછું કરીને આપણે એને રીબેલેન્સ આપણા પોર્ટફોલિયોને કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી આપણને જે અહીંયા વ્યૂ આપણને મળતો દેખાઈ રહ્યો છે, 5 વર્ષ પૂરા થયા છે અને ત્યારે આ એક રિડીમ કરવાની તમારે માટે એક તક બનતી દેખાઈ રહી છે આરબીઆઈ દ્વારા, જેનું આ નોટિફિકેશન આવતું દેખાઈ રહ્યું છે. તો જો તમારું ગોલ્ડમાં એક્સપોઝર 10%થી વધી ગયું હોય તો તમે અહીંયા આગળથી અહીંયા રિડીમ કરી શકો છો અને લગભગ તમને 14-14.5% રિટર્ન અહીંયા મળી શકે છે. તો આ એક સારી તક છે, તમને LTCG લાગશે પણ આ રિડીમ્શન તમારે માટે ફાયદાકારક થઈ શકે છે આ ગોલ્ડની રેલીને જોતા. એ રીતનો વ્યૂ અહીંયા આગળથી આપણને મળતો દેખાઈ રહ્યો છે. નિશાજી, 2 સવાલ હું આપને એક સાથે પૂછી રહી છું. એક કે જો હું ખોટી ન હોઉં તો આનું 8 વર્ષનું લોકિન હતું, એને 5 વર્ષ સુધી ઘટાડવામાં આવ્યું છે અને આ ખાસ તક આપવામાં આવી છે એવું છે. અને બીજો ખાસ પ્રશ્ન એ આપની પાસેથી છે કે આ જે રિડીમ્શન રેટ અહીંયા આગળથી આપવામાં ઓફર કરવામાં આવ્યા છે એની ગણતરી કઈ રીતે થતી હોય છે? આ જે એક્ઝિટ છે એ 5 યર્સ પછી અલાઉડ છે. ઓકે, અને તમે એની પહેલા કે એની પછી તમારે એક્ઝિટ કરવું હોય ને તો એમાં ઓપ્શન હોય છે કે તમારે સેકન્ડરી માર્કેટમાં જઈને એક્સચેન્જ પર જ્યારે ટ્રેડ થતું હોય છે તમે ત્યારે જ કરી શકો છો. પણ આ ગવર્મેન્ટ તમને લાભ આપી રહી છે કે તમે ઓટોમેટિકલી આને એક્સરસાઇઝ કરી શકો છો આ ઓપ્શનને. તો આનો એડવાન્ટેજ નહીં જવું પડે અને આપણે રિડીમ કરી શકીએ છીએ, એ તક આપણને મળી રહી છે. યસ. હા, આગળ જણાવી રહ્યા હતા, હું ક્લેરિફિકેશન લઈ રહી હતી નિશાજી. યસ, શ્યોર. અને જ્યારે આપણે આમાં વાત કરીએ છીએ કે તમારો જે સેકન્ડ ક્વેશ્ચન હતો કે ટેક્સેશનનું કેવી રીતે લાગશે, તો યસ, તમને કેપિટલ ગેઇન્સ લાગશે લોંગ ટર્મ મળે. કેપિટલ ગેઇન્સમાં અમારે આપણે ડેથનું ટેક્સેશન લાગશે વિચ ઇઝ 20% વિથ ઇન્ડેક્સેશન. જી નિશાજી, અને એક વધુ છેલ્લો સવાલ મને, તમે 8 વર્ષ સુધી હોલ્ડ કરો છો જનાબેન, જી, અગર આપણે આને લોંગ ટર્મ માટે હોલ્ડ કરીએ છીએ, હોલ્ડ ટુ મેચ્યોરિટી કરીએ છીએ 8 વર્ષ, તો આમાં કેપિટલ ગેઇન્સ ટેક્સ નથી લાગતો. ઓકે, તો મોટો ફરક અહીંયા આગળથી એ સમજવાનો છે કે લોકિન પીરિયડ જે છે એ 5 વર્ષનો હોય છે અને 5 વર્ષ બાદ તમે એસજીબીને વેચી શકો છો, પણ તમારે સેકન્ડરી માર્કેટની અંદર જવું પડતું હતું. પરંતુ સરકારે અહીંયા આગળથી આપને એક તક આપી છે, તમે આને રિડીમ કરી શકો છો ડાયરેક્ટલી. તમે જે ઓનલાઈન કે રીતે લીધું હોય તો એ રીતે પણ તમે અહીંયા આગળથી રિડીમ્શન કરી શકશો, પણ LTCG લાગશે અને 8 વર્ષે તમે કરશો તો તમને LTCG નહીં લાગે. તો આ એક મોટો ફરક છે જે તમારે અહીંયા આગળથી સમજવાનું છે. નિશાજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ અંગે અમને સમજ આપી, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે આગળ વધીશું અને એગ્રી કોમોડિટીઝની પણ ખાસ અહીંયા આગળથી વાત કરી લઈએ. તો એગ્રી કોમોડિટીની ચાલ પર નજર કરીએ. ગુવાર પેકમાં ઉતાર ચઢાવ સાથેનો કારોબાર છે. તો મસાલા પેકમાં જીરા અને ધાણામાં તેજી છે, પણ હળદરમાં આજે 0.5% જેવું દબાણ બનતું દેખાયું છે. કપાસિયા ખોળની અંદર પણ થોડી રિકવરી આવતી દેખાઈ છે અને એરંડામાં પણ આજે દબાણ છે. આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. રવિજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને હળદરમાં આજે પણ થોડું દબાણ છે અને જે રીતે આપણે એક કોટનની પણ પાછલા દિવસોથી થોડી ચર્ચા કરી રહ્યા છે, કિંમતો ઘટતી દેખાઈ રહી છે. ઓવરઓલ એગ્રી કોમોડિટીઝમાંથી ક્યાં ફોકસ રાખવાની આજના દિવસ માટે આપની સલાહ રહેશે?
ડેફિનેટલી આજે એક ટેપિડ મોમેન્ટ જોવા મળી રહ્યું છે. બધી જ મેજર એગ્રી કોમોડિટીઝમાં જ રેન્જ બાઉન્ડ મોમેન્ટમ છે. ફિક્સ પ્રાઇસીસ પેકમાં થોડી વોલ્ટાલિટી છે, થોડું ટ્રેક્શન છે. આ રીતે એવું લાગી રહ્યું છે કે કોરિએન્ડર ધાણામાં થોડું ફોકસ કરવું જોઈએ. 7,620 આસપાસ ધાણામાં મે કોન્ટ્રાક્ટમાં ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખો તમે 7,550 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે આઈ થિંક કે તમને 7,780 સુધી ટાર્ગેટ જોવા મળી શકે છે. ત્યારે ટર્મરિકમાં પણ મારું એવું માનવું છે કે આજે જો 19,000નું લેવલ પ્રોટેક્ટ રહેશે તો વધારે કન્સર્ન નથી અને આઈ થિંક આજે આ કરેક્શન છે અને ખરીદીની તક તરીકે જોવું જોઈએ. 19,000નો સ્ટોપ લોસ રાખી 19,150 આસપાસ ખરીદી કરી લો. ઉપરની બાજુ 19,700 સુધીના ટાર્ગેટ ટર્મરિકમાં જોવા મળી શકે છે. તો સ્પાઇસીસ પેકમાંથી ધનિયા અને ટર્મરિક આ બેમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. આ ઉપરાંત ગુવાર કોમ્પ્લેક્સ પણ કાફી એવું ટ્રેક્શનમાં છે અને સતત આપણે આમાં ખરીદીની સલાહ આપી હતી. 11,200 એ ગુવાર ગામમાં એક ઇમ્પોર્ટન્ટ આજે સપોર્ટ છે. એ આસપાસ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ નીચે 11,080 રાખો. ઉપર 11,420 સુધીનો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો આ 3 કોમોડિટી ગુવાર ગામ, કોરિએન્ડર અને સાથે ટર્મરિકમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી એગ્રી કોમોડિટીઝમાંથી તમારે માટે 3 પીક બનતી દેખાઈ રહી છે. ગુવાર પેકમાંથી ગુવારકમમાં ખરીદી કરીને ચાલો 11,420ના ટાર્ગેટ માટે. આ ઉપરાંત ધાણામાં ખરીદારીની સલાહ 7,680ના ટાર્ગેટ માટે મે કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરવાની રહેશે અને ટર્મરિકમાં પણ ખરીદારી કરીને ચાલો 19,400ના ટાર્ગેટ માટે. તો આ અહીંયા આગળથી ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રવિજી, શુગર મિલોને ઇથેનોલ પ્રોડક્શનની અંદર સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. 6.7 લાખ ટન બી હેવી મોલાસિસને વપરાશને સરકારે મંજૂરી આપી છે. આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો અને આની કઈ રીતની શુગર ઉપર આપણને ઇમ્પેક્ટ આવતી દેખાઈ શકે? જરૂરથી આ એક સારો નિર્ણય છે. પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીને જે અત્યાર સુધી જે મેજર ફાયદો થઈ રહ્યો હતો કે એમની કોસ્ટ બ્રેક ઇવન પર આવી રહી છે એનું રીઝન જ ઇથેનોલ હતું. અધરવાઇઝ શુગરમાં જે રીતે એની એફઆરપી વધી રહી છે શુગર કેનની, એ રીતે મિલોને ઘણો મોટો લોસ થવાની ભીતિ હતી. આઈ થિંક આંશિક રાહત છે એ એક પોઝિટિવ બાબત ગણી શકાય. બહુ મોટો મેજર ફરક નહીં પડે. ગવર્મેન્ટનું સતત ઇન્ટરવેન્શન આમાં હોય છે, પરંતુ યસ સેન્ટિમેન્ટ વાઇઝ શુગર કંપની માટે આગળ જતા એક પ્રોફિટેબિલિટી વાઇઝ થોડું જે કન્સર્ન માર્કેટને લાગી રહ્યું હતું કે કદાચ કંપનીઓને એક લોસ થશે, એ લોસની આશા ઓછી થશે. હાલાકી હજી પણ આઈ થિંક જે રીતે મીન્સ કે છૂટ આપી છે એ ક્વોન્ટિટી કોઈ મોટી પર્યાપ્ત નથી. હજી પણ અહીંયાથી વધારે બ્લેન્ડિંગની માર્કેટ અને ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ કરી હતી. હાલાકી કઈ ના આવે એની જગ્યાએ થોડું આવે સારું ગણી શકાય. અને સુપર છે પ્રોડક્ટ એવું લાગી રહ્યું છે મેજર નીચે 3,500 ઉપર 3,600 100 પોઈન્ટની જે રેન્જ છે આગળ જતા જાળવી રાખશે. કોઈ વધારે ફેરફારની આશા દેખાઈ નથી રહી. ઓકે, તો સરકારના આ પગલાંની આપણે અસરની વાત કરીએ, કોઈ મોટા ફેરફારની આપણને અહીંયા આગળથી આશા નથી દેખાઈ રહી. ત્યારે જો રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં અમારી સાથે ભાગ લીધો. એગ્રી કોમોડિટીઝ અંગે પણ સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.